આજે કેવો પ્રોબ્લેમ છે ખબર છે? તમને બાયોડેટા મળે અને તમે કોલ કરો ને તો સામો જવાબ ન મળે. પરંતુ એક બાબત પણ સત્ય છે કે લોકોનું જીવન છે ને બિઝી થઈ ગયું છે, અને આવા બિઝી લાઈફમાં લોકો કોમ્યુનિકેશન કરતા અચકાય છે, ઇરિટેટ થાય છે. તો અત્યારે શું કરવું? વાતચીત કરવી દીકરા દીકરીઓની, તો પેરેન્ટ્સને કોમ્યુનિકેટ કરવું કેવી રીતે? તો પહેલો ઓપ્શન છે, તમે વોટ્સઅપ ઉપર બાયોડેટા મોકલો. અત્યારે વોટ્સઅપ લગભગ બધાના ફોનમાં ઉપલબ્ધ છે, 99% લોકો, બરાબર? તો બાયોડેટા મોકલ્યા પછી એમને સમય પૂછો, હું આપને કોલ ક્યારે કરી શકું. જો જવાબ આવે તો કોલ કરો. એનું રીઝન છે કે જો તમારો બાયોડેટા બ્લુ ટિક આવી એનો મતલબ પહોંચી ગયો, એમણે વાંચી લીધો અને તમને જવાબ નથી આપ્યો, તો કોલ કરીને ભોઠા શું કામ પડો છો? કોલ કરો છો શું કામ? જો ભાઈ, સિસ્ટમ આ છે, કોઈ વ્યક્તિને કામમાં છે, ફ્રી નથી, આવા સંજોગોમાં કોલ કરો તો ઇરિટેટ તો થાય. તો કયા સમયે કોલ કરવો? તમે છે ને આજે કદાચ એઆઈને પૂછશો ને તો એ પણ વોટ્સઅપ કરવાનો સમય અને કોલ કરવાનો સમય તમને જણાવશે. તો દરેક દેશના ટાઈમ ઝોન પ્રમાણે કોઈને મેસેજ કરવો અને કોઈને કોલ કરવો એના એક યુનિક સમય હોય છે. એવા સમયે કોલ કરો ને તો વ્યક્તિ ફ્રી હોય અથવા વાત કરી શકે એવી સંજોગો હોય. પણ બેટર ઓપ્શન તો હંમેશા વોટ્સઅપ ઉપર પહેલાં પૂછી લેવું અને સમય આપે એ સમયે કોલ કરવો. બેટર છે વોટ્સઅપ ઉપર જ કોમ્યુનિકેશન થઈ શકે. પરંતુ હજુ પણ અમુક મૂર્ખ લોકો સીધા ફોન કરે અથવા તો બાયોડેટા મોકલીને કે મેં અમારા બાયોડેટા મોકલ્યા છે, જોયા? ભાઈ, તમે ફ્રી છો, તમારે જરૂરિયાત છે, પણ સામેવાળાને જરૂરિયાત ન હોય અથવા ફ્રી ન હોય એવું બને ને. તો હંમેશા મેસેજ કરો, બાયોડેટા મોકલો અને પછી મેસેજ ઉપર ફોન કરવાની પરમિશન માગો. અને જો પરમિશન ન મળે તો ફોન ન કરો. જો આટલું સમજાઈ જાય તો મહાદેવની કૃપા. તો પછી કોઈ એ ગ્રુપમાં જાહેરમાં લખવું ન પડે કે સામેવાળા ફોન ઉપાડતા નથી, જવાબ દેતા નથી. ફોન ન ઉપાડ્યો અથવા તો જવાબ ન આપ્યો એ પણ એક જવાબ જ છે. જો કોઈને સામેવાળું પાત્ર અનહદ પ્રિય હોય તો પહેલાં જ જવાબ મોકલે. એમ આઈ રાઈટ? સાચું ને? જો જવાબ નથી આપ્યો એનો મતલબ આપણો બાયોડેટા પસંદ નથી અથવા તો પ્રાયોરિટીમાં નથી. એમની પાસે પહેલેથી 5 બાયોડેટા આવેલા છે. તો પહેલાં સૌથી વધારે ભણેલો, સૌથી વધારે હોશિયાર, સૌથી વધારે પૈસા કમાતું પાત્ર, પછી એનાથી ઓછું, પછી એનાથી ઓછું, પછી કદાચ આપણો વારો, પછી કદાચ બીજા કોઈનો વારો. બરાબર? તો આ જ વસ્તુ હોય. હંમેશા ઓવરઓલ જે સિલેક્શન હોય એમાંથી ચોઈસ થાય. તમે જો ઉતાવળ કરો કે મને કાલને કાલ જવાબ જોઈએ કે અઠવાડિયામાં જવાબ આપો, તો ના આવશે. કારણ કે 5 પાત્ર હોય, 5માંથી કોઈ એક પાત્ર એને સારું, સૌથી બેટર લાગતું હોય તો એની યાર વાતચીત કરવાનો પ્રયત્ન કરે. 1-2 અઠવાડિયા સમય કાઢે. છોકરા નોકરી કરતા હોય એમાંથી સમય કાઢે, એકાદો રવિવાર વાતચીત થાય, એકબીજાનું ઘર જોવે. ત્યાં હાના ન પડે ત્યાં સુધી તમને શું જવાબ દે? અને જો તમે તાત્કાલિક ધોરણે જવાબ માગો તો ના મળે. રાહ જુઓ, 2 મહિના પસાર કરો, વાતચીતનો સેતુ બાંધેલો રાખો. વોટ્સઅપ ઉપર ગુડ મોર્નિંગ કરી શકો, થોડા સમયના અંતરે બાયોડેટા મોકલીને રિમાઇન્ડર આપી શકો, જય મહાદેવ મોકલી શકો. કોઈ ઇરિટેટ નહીં થાય. ફોન કરશો, કારણ વગરના જવાબ માગશો તો તકલીફ છે. આ લોજિક સમજાયું હોય તો તાર્કિક લોજિક છે.
બુદ્ધિશાળી ભૂદેવો આ સમજે છે, એટલે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી થતો એમના સંતાનો દીકરા દીકરીઓને વરાવવામાં. મૂર્ખ લોકો આ સમજતા નથી ને સીધા ડાયલ કરે ફોન, અમને જવાબ તો આપો. એટલે ભાઈ જવાબ ક્યાંથી આપે? 4 બીજા બાયોડેટા પડ્યા છે એની પાસે, એની યાર વાતચીત તો કરવા દો. જો એમાં મેળ નહીં પડે તો તમારી યાર વાતચીત કરશે, પણ ત્યાં સુધી રાહ જુઓ. તમે ના જવાબ લઈ લેવા માગો તો આપી દે ના જવાબ, તો 2-3 મહિના લાગે. એમની પાસે 2-3 સારા બાયોડેટા હોય ને તો દરેક બાયોડેટા સાથે કોમ્યુનિકેશનમાં 1 આખો મહિનો 1.5 મહિનો વયો જાય. બધા જ લોકોને આ વસ્તુની ખબર છે, પણ તોય અમને 2 મહિનાથી લબડાવે છે. પણ લબડાવે એમની પાસે બીજા 4 બાયોડેટા છે, તમને ના પાડ દે. એની કરતાં બેટર છે કે હોલ્ડિંગમાં રાખો, તમે તમારું જોવાનું ચાલુ રાખો, પણ નાનો જવાબ ન મેળવી લેવાય, એવી મૂર્ખાઈ ન કરાય, અધીરા ન થવાય, બરાબર? રાહ જોવાય. અને બીજું કે કદાચ માનો કે નો મેળ પડે ને તોય ઇરિટેટ ન થવાય. કદાચ એમના સંબંધમાં કોઈ દીકરા દીકરીઓ હોય, ક્યાંક મેળ પડી જાય, કોમ્યુનિકેશનનો સેતુ તો ચાલુ રાખો મૂર્ખાઓ. હવે વડીલો આવા 50-50, 40-40 વર્ષના હોય, છોકરાને વરાવવા નીકળ્યા, આવી મૂર્ખાઈ કરે, બોલો. હવે આ સમજાયું? જો સમજાયું હોય તો બહુ સારું, બાકી હજી કરો મૂર્ખાઈ.